જુઓ તમને મજબૂત પરિણામો બાદ નિપ્પોન લાઈફની અંદર આજે સારો તેજી સાથેનો કારોબાર તમને જોવા મળી રહ્યો છે। તો ખાસ આ પરિણામોની અંદર શું સારું રહ્યું એની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો નિપ્પોન ઇન્ડિયા કેવા પરિણામો આપણને રહેતા જોવા મળ્યા છે? જી, તો નિપ્પોન લાઈફ Q4ના આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 29% વધુનો અહીંયા વધારો આવતો જોવા મળ્યો છે। 296 કરોડની સામે 383 કરોડ યર ઓન યર બેસિસ પર રહેતા જોવા મળ્યા છે। આવકની વાત કરીએ તો અહીંયા પણ 32%ની આસપાસનો વધારો છે। 526 કરોડની સામે 693 કરોડ યર ઓન યર બેસિસ પર। એબિટાની વાત કરીએ તો અહીંયા પણ 38%થી વધુનો અહીંયા અપસાઇડ જોવા મળી રહી છે। માર્જિન્સ 68%ની સામે 71.7% પર આપણને રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર। અને કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ 12.5 પ્રતિ શેર રેકમેન્ડ કર્યું છે। સાથે જ સૌગત ચેટર્જી જે કંપનીના CEO તરીકે નવા નિયુક્ત થયા છે અને CEO તરીકેની તેમનો જે કાર્યભાર છે તેઓ 1 મેથી સંભાળશે। અને મોહિત શેટ્ટી કંપનીના CHRO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ 1 જૂનથી તેઓનો કાર્યભાર સંભાળશે। ત્યારબાદ HSBC નો નિપ્પોન ઇન્ડિયા AMC પર રિપોર્ટ આવ્યો છે। તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ વધારીને 890 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। યીલ્ડ એક્સપાન્શન અને કોસ્ટ કંટ્રોલના લીધે અર્નિંગ્સમાં ઘટાડો આવતો જોવા મળી શકે છે એવું તેઓનું લાગી રહ્યું છે। અને AUM માર્કેટ શેરમાં આવનારા સમયમાં પણ એક વધારો સતત આપણને આવતો જોવા મળી શકે છે। કમોડિટી ફંડ ટેલવિન્ડ્સના લીધે પ્રદર્શન જે છે એને ટેકો મળી શકે છે અને માર્કેટ શેરમાં વધારો એ મુખ્ય રીરેટિંગ ડ્રાઈવર અહીંયાથી રહેતું જોવા મળી શકે છે। તો આ રીતે એક સારો રિપોર્ટ કહી શકાય। રિઝલ્ટ્સ પણ સારા છે અને સ્ટોક આજે આપણને સારી એવી ખરીદારી બતાવી રહ્યું છે। રિઝલ્ટ સારો છે, સ્ટોક પણ એક સારા એવા પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, નેમ ઇન્ડિયા આજના દિવસે